વઢવાણમાં માધવસિંહ નામનો રાજાનું જ્યારે રાજ હતું અને ઈ છે ઈ આવી વસ્તુમાં માનતો નહીં અને રાવળ દેવો ડાક જે વગાડતા હોય એને મારે, ભુવાઓને મારે અને એમ કે માતાજી જેવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં અને હોય તો ચમત્કાર બતાવો, આવી વાત કરે ઈ વઢવાણમાં. અને પછી એમ કહેવાય છે કે એક દિવસ રાજાએ જેટલા આ પરગણામાં, જે વઢવાણ પરગણામાં આજુબાજુમાં જેટલા ભુવાઓ હતા એ ભુવાઓને બધાને આમંત્રણ આપ્યા કે રાજાએ તમને બોલાવ્યા છે. એટલે ભુવાઓને એવું લાગ્યું કે રાજા છે એને કંઈક હવે માફી માંગવી લાગે છે ને એને શક્તિનો કંઈક આભાસ થયો લાગે છે, એટલે આપણને હવે એ ખુશ કરી દેશે, આપણને કંઈક આપશે એવું વિચારીને ભુવાઓ છે એ બધા રાજ દરબારમાં આવ્યા અને માધવસિંહ નામનો એ રાજા છે એ વઢવાણમાં પોતાની સભા ભરીને બેઠો છે ને ભુવાઓ આવ્યા અને કીધું કે આવો, કે હા, કે તમને માતાજી ઉપર બહુ ભરોસો છે ને? કે હા, અમને તો ભરોસો હોય જ ને, ત્યારે જ અમે ભુવાઓ છીએ. કે ભુવાઓ છો ને અને તમને જો વિશ્વાસ હોય ને તો આ જુઓ તમે, આ આગમાં અંગારામાં જે લોઢાના મોહરા તપી રહ્યા છે ને ઈ તમારા ગળે પહેરાવવાના છે અને પછી ખબર પડશે કે તમારામાં કેટલો વિશ્વાસ છે. આ લોઢાના મોહરા જે અંગારામાં તપી રહ્યા છે ઈ તમારા ગળામાં પહેરો અને તમને કાંઈ થાય નહીં તો માતાજી હાચી, ઈ મારા પ્રમાણ જોવે. અને ભુવાઓ છે મુજાણા ભાઈઓ, કરવું શું? અને માં ભગવતી મેલડીની આરાધના કરી ભાઈ. શું કામ? કે વઢવાણમાં જે નકટી વાવ છે, વઢવાણની સીમમાં એ નકટી વાવમાં માં ભગવતી બેઠી છે. એટલે એ નકટી વાવની મેલડીને એમ કહેવાય છે કે આ ભુવાઓ છે યાદ કરે છે કે એ માં બચાવજે તું હો. અહીંયા આરાધના કરવી અને અહીંયા માં ભગવતી છે એ બુટી અસવાર થઈ કે આજ ગમે એમ થાય મારી ભુવાઓની લાજ રાખવી છે. એ બરાબર એ વાવમાંથી માતાજીને બહાર નીકળવું અને એક ભરવાડનો દીકરો છે એ વાવે પાણી પીવા માટે આવેલો અને ભરવાડના દીકરાને માં મેલડી એમ કહે છે કે તારે અહીંથી રાજમાં જવાનું છે ને હું તારા શરીરમાં શક્તિ આપું છું, હું પોતે પ્રગટ થાઉં છું અને તારા શરીરમાં મારો પવન આવશે અને તારે અહીંથી રાજમાં જવાનું છે ને તારે એક પછી એક પરચાઓ દેતા જવાના છે, તારે મૂંઝાવાનું નથી, તારે આરે હું છું. અને ભરવાડનો છોકરો છે આવ્યો અને રાજ દરબારમાં આવ્યો અને ધૂણતો કહેવા માંડ્યો ભાઈ કે હે રાજા, હે માધવસિંહ, હું મેલડી બોલું છું અને તારે જે પ્રમાણ માંગવા છે ને એ માંગી લે હવે. અને ત્યારે માધવસિંહ નામનો વઢવાણનો ઈ રાજા છે ઈ એમ કે છે કે મારે ઈ પ્રમાણ જોવે કે જે અંગારામાં લોઢાના મોહરા તપી રહ્યા છે ને ઈ ગળે બાંધી દ્યો તો હું માનું. અને ત્યારે એમ કહેવાય છે કે ગળે બાંધી દીધા હો ભાઈ, ગળે બાંધી દીધું ઈ લોઢાનું મોહરું. અને રાજા છે જોતો રહી ગયો અને ઓલા છોકરાને કઈ ફરક ન પડ્યો. અને પછી માં ભગવતી મેલડી છે એ સાક્ષાત પ્રગટ છે ભાઈઓ. અને પછી રાજા છે એ માફી માંગે છે કે માં મને માફ કરી, મારાથી ભૂલ થઈ. અને એ વખતે માં મેલડી એમ કહે છે કે મને એક વચન આપ કે તારી ગાદીએ મેલડીના નામનું તિલક કરવાનું અને તારા આખા પરિવારને મને પૂંજવાની. અને એ વખતે ઈ માધવસિંહ નામનો રાજા છે ઈ માતાજીને વચન આપે છે કે માં મારી ગાદી ઉપર મેલડીના નામનું જ તિલક હોય અને અમે બધાએ તમને પૂંજશું. અને આજે પણ ઈ નકટી વાવની મેલડી ઈ ત્યાં પણ જાજો અને દર્શન કરજો. આવા અદ્ભુત પરચાઓ માં ભગવતી મેલડી માતાજીના છે. એટલે કીધું છે કે હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલોય ચીથરા તણો ધૂણે. પણ અહીંયાનો તમારો ભાવ હોવો જોઈએ, તમારો પ્રેમ હોય તો એ જગદંબા તમારી વારે આવે અને આવે જ. કારણ કે વિશ્વ